મિત્રો, દ્વિતીય પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હું સ્વાગત કરું છું. તો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. દ્વિતીય પરીક્ષા જ્યારે પૂરી થઈ ને ત્યારે ઘણા બધા પ્રશ્નો લઈને આવી. ઘણા બધા પ્રશ્નો જે પહેલી વખત ફેસ કર્યા. કેમ? તો કે સંપૂર્ણ કોર્સની પરીક્ષા આપી. આપણે પહેલા તો 100 ગુણની પરીક્ષા આપી હતી, પણ એમાં કોર્સ ઓછો હતો. આ વખતે આખો પૂરો કોર્સ. અને એમ કહેવાય ને કે બોર્ડની ફાઇનલ મેચ રમતા પહેલા આપણે સેમીફાઇનલ મેચ રમ્યા. પણ આ સેમીફાઇનલ મેચ આપણને ઘણા બધા ક્વેશ્ચન માર્ક મૂકતા ગઈ. કારણ શું? કારણ કે એક બે વિષયમાં રિઝલ્ટ ધાર્યું તો એવું ન આવ્યું. એક બે વિષયમાં આપણા પેપર પૂરા ન થયા. એક બે વિષય એવા નીકળી ગયા કે જેમાં આપણે જે તૈયારી કરી હતી એનાથી પેપર થોડું અલગ રહી ગયું. તો થયું શું કે દ્વિતીય પરીક્ષા આપણે જે ધારી હતી એવી ન થઈ. અને હવે મનમાં અલગ અલગ કેવા બધા પ્રશ્નો ઉભા થયા. તો કે અલગ અલગ ઘણા બધા પ્રશ્નો ઉભા થયા. કેવા પ્રશ્નો? તો કે હવે મેં બોર્ડમાં A1 ધાર્યો છે, A2 ધાર્યો છે, મારું ધારેલું પરિણામ છે, એ મળશે કે નહીં મળે? હું અટકી તો નહીં જાઉં ને? કોઈ પોઈન્ટ પર આવીને ઉભો તો નહીં રહી જાઉં ને? કદાચ મેં 91% ધાર્યા હતા, 89 આવીને અટકી તો નહીં જાઉં ને? તો હવે મારે શું કરવું? મારી પાસે શું રસ્તાઓ છે? હું શું કરી શકું છું? હું મારું કેવું બેટર આપી શકું છું? આવા ઘણા બધા પ્રશ્નો છે. અને શા માટે આવું થાય છે? તો સૌથી મોટું પ્રશ્ન જે છે કે બોર્ડ પરીક્ષા બસ એક ડર થઈ ગયો. દ્વિતીય પરીક્ષા આમ જોઈએ ને તો આપણને વારંવાર આપણો પરિવાર, આપણા સ્કૂલના શિક્ષકો, વિદ્યાકુલના શિક્ષકો સમજાવતા હોય કે બોર્ડ પરીક્ષાની તૈયારી કરવા માટે દ્વિતીય પરીક્ષા એક બેસ્ટ માધ્યમ છે. પણ આ દ્વિતીય પરીક્ષા ઘણા બધા વિદ્યાર્થીઓને મગજમાં પ્રશ્નો ઉભો કરતા ગઈ, શંકા ઊભી કરતા ગઈ. અને આ શંકાનું જો સમાધાન ન કરીએ તો દિવસે ને દિવસે વધતી જાય. કારણ શું છે? કારણ કે માતા પિતા, પરિવાર આપણી પાસે અપેક્ષા રાખીને બેઠો છે કે નહીં, મારું બાળક જે 12 કોમર્સ બોર્ડની પરીક્ષા આપવાનું છે એનું આટલું પરિણામ તો નિશ્ચિત છે. આપણે આત્મવિશ્વાસ નથી આવી રહ્યો. આપણે ફૂલ જોશમાં દ્વિતીય સામયિક પરીક્ષા આપવા ગયા હતા. નક્કી હતું કે આ પરીક્ષામાં તો હું આટલું પરિણામ લઈ લઈશ અને બોર્ડમાં એનાથી 2% પ્લસ કરીશ. પણ જ્યારે 7 વિષયના પેપર પૂરા થયા, પહેલું પેપર પૂરું થયું ને ત્યારે આપણને એવું લાગ્યું એક ગયું છે ને, કદાચ આમાં ઓછું બાકીના 6માં લડી લેશું. આમ કરતા કરતા 7 પેપર પૂરા થયા ને ખબર જ ના પડી. આપણો આત્મવિશ્વાસ ઓટોમેટિક ઘટી ગયો. સમય ઓછો. હવે તૈયારી કરવાનો સમય કેટલો? તો કે 25-30 દિવસ. ઘણા બધા તો જ્યારે આ વિડીયો સુધી પહોંચે ત્યારે 15 દિવસ હશે. એટલે સમય ઓછો, સિલેબસ મોટો છે, તૈયારી બહુ જબરજસ્ત કરવી પડે એમ છે. અને મગજમાં પ્રશ્ન થવા માંડ્યા. એકાદ વિષયનું પેપર ક્યાંક ટ્વિસ્ટેડ આવ્યું, ક્યાંક અઘરું આવ્યું, ક્યાંક સવાલ બદલાવેલા આવ્યા, ધારેલું ન આવ્યું, તો આપણને મગજમાં પ્રશ્ન થવા માંડ્યા, ભાઈ સ્ટેટમાં આવું પેપર નહીં આવે ને, એકાઉન્ટમાં આવો વાર્ષિક હિસાબ નહીં આવે ને, ઇકોનોમિક્સમાં આવો વિભાગ ડી નહીં આવે ને, બીએમાં આવા MCQ નહીં આવે ને, ઇંગ્લિશમાં આવું ગ્રામર તો નહીં પૂછી લે ને. અંદરથી ડર થઈ ગયો. આ બધા ડર શું કામ એમ થાય? તો આ ડરને હવે દૂર કરવો પડશે. અને જો આ ડર નહીં દૂર કરીએ તો આ ડર આપણને ખાઈ જશે, આપણા પરિણામને ખાઈ જશે, આપણા સપનાઓને ખાઈ જશે, આપણી માતા પિતાની અપેક્ષાઓને ખાઈ જશે. અને જો આ ડરને દૂર કરવો છે તો એના માટે શું કરી શકાય? તો અમે વિદ્યાકુલની ટીમ, કોમર્સની પૂરી ટીમ વતી, વિદ્યાકુલ ગુજરાતની પૂરી ટીમ વતી હું તમને એક પ્રકારનો વિશ્વાસ, એક પ્રકારનો સંકલ્પ, એક પ્રકારનો એમ કહેવાય કે માહિતી અને સાથે સાથે એક પ્રકારનું એવું આત્મ પ્રેરક બળ આપવા માટે આવ્યો છું કે હજુ પણ ચાન્સ છે. હજુ પણ તમે A1 લાવી શકો છો. હજુ પણ તમે ધારેલું પરિણામ મેળવી શકો છો. કઈ રીતે? કે લાસ્ટ 30 દિવસ છે. અરે હું તો કહું છું કે લાસ્ટ 25 દિવસ છે. તમારી હાથમાં કદાચ તમે આ વિડીયો જોતા ત્યારે લાસ્ટ 20 દિવસ વધ્યા છે. શું થયું? હજી આપણે ઉખેડી લઈશું. હજી ગમે કામ આપણને આપશે કરી નાખશું. હજી મહેનત કરી લઈશું. દરરોજ ભૂતકાળની જે ભૂલો છે ને એને યાદ કરો, પણ એ કરો નહીં.
હું બોલ્યો એના પર ધ્યાન આપજો. ભૂતકાળની ભૂલોને યાદ કરો, એ ભૂલને દોહરાવો નહીં, ભૂલને વારંવાર કરો નહીં. ઇન્સ્ટાગ્રામ રીલ્સ તમે જોવા માટે 1 કલાક ફ્રેશ થવા માટે મોબાઈલ જોતા હતા, એ યાદ કરો કે હું 1 કલાક ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ, સ્નેપચેટ જે તે સોશિયલ મીડિયામાં ટાઈમ બગાડતો હતો, જેના કારણે મારું રિઝલ્ટ ઘટ્યું છે. યાદ કરો, મગજને એક્ટિવ કરો કે આ મારી ભૂલ છે, પણ એ ભૂલને ફરીથી વાપસ રિટર્ન કરશો નહીં. દરરોજ ઓછામાં ઓછું 10 થી 12 કલાક અભ્યાસમાં ધ્યાન આપી દો. અભ્યાસ બેસ્ટ કરવો છે, મારે મારા લક્ષ્ય સુધી પહોંચવું છે. આ બેસ્ટ અભ્યાસને 10 થી 12 કલાક માટે તમારું એક મનોબળ એટલું સિદ્ધ કરી લ્યો. ભૂલ થઈ ગઈ છે, ભૂલ સુધારવાનો મોકો મળ્યો છે, છેલ્લો ચાન્સ છે, હવે પછી ચાન્સ નથી. બરોબર? खजूर परથી तो पड़ी गया, डाली पे अटक गया है, यहां से गिरेगा तो सीधा जमीन पे ही पड़ेगा. बराबर? तो હવે બસ મગજમાં એક જ વાત યાદ રાખો, એક જ ધ્યેય, એક જ કામ, એક જ સંકલ્પ, એક જ વિકલ્પ. એ શું છે? મારી મહેનત, અને મારી મહેનત સાથે બોર્ડ પરીક્ષામાં મારો A1 ફાઇનલ છે, મારું ધારેલું પરિણામ ફાઇનલ છે. અને એના માટે તમને એમ થશે સર મારે મહેનત કરવી છે, આયોજન કોણ કરાવશે, મને શીખવાડશે કોણ, મારી જે ભૂલો થઈ છે એને સુધારશે કોણ? મારે બધું જ કરવું છે. અર્જુન તો હું તૈયાર છું, કુરુક્ષેત્ર સજેલું છે, કુરુક્ષેત્ર મારી રાહ જોઈ રહ્યું છે, પણ મારો સારથી બનીને મને કુરુક્ષેત્ર સુધી પહોંચાડશે કોણ? રામ તો હું તૈયાર છું, મારે મિથિલા જવું છે, મારે ચિત્રકૂટ જવું છે, પણ વશિષ્ઠ બનીને મને દીક્ષા આપશે કોણ? તો વિદ્યાર્થી મિત્રો, જસ્ટ 1 સ્ટેપ હવે. આ મદદ તમારા માટે બસ એક જ પગલું દૂર છે, એક જ પગલું દૂર છે. હેલ્પ જસ્ટ 1 સ્ટેપ હવે. અને એ પગલું છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની આ યુટ્યુબ ચેનલ, જેની સાથે તમે અત્યારે મારી સાથે જોડાયેલા છો, એને સબસ્ક્રાઇબ કરી રાખો. તમારા 30 દિવસ પૂરેપૂરું મગજ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સને ફોલો કરી દો, વિદ્યાકુલ ગુજરાતી 12 ટોપર્સને ફોલો કરી દો, વિદ્યાકુલની વોટ્સઅપ ચેનલને ફોલો કરી દો, અને ઇન્સ્ટા ચેનલને ફોલો કરી દો. 30 દિવસ બસ કીધું છે, કરવાનું છે. કોમર્સના શિક્ષકોએ કીધું છે, કરવાનું છે. વિદ્યાકુલ ગુજરાતીની ટીમે કીધું છે, કરવાનું છે. બસ આંખ બંધ, મગજ ખુલ્લું અને અનુકરણ શરૂ. 26મી ફેબ્રુઆરીની પરીક્ષાની આગલી રાતે 25મી ફેબ્રુઆરીએ જ્યારે ભવિષ્યવાણી કરતા હશો ને ત્યારે કોન્ફિડન્સ હશે. આ સવાલ મને આવડે, આ સવાલ મને આવડે, આ MCQ મને આવડે, આ દાખલો મેં તો 3 વખત ગણ નાખ્યો. આટલો જબરજસ્ત કોન્ફિડન્સ લઈને જવાની જવાબદારી મારી, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની ટીમની, વિદ્યાકુલ ગુજરાતની આ સમગ્ર ટીમની, વિદ્યાકુલની જવાબદારી, વિદ્યાકુલનો આ વિશ્વાસ તમને અપાવીએ છીએ. તો આ 25 થી 30 દિવસ જે તૈયારીના છે, અને સાથે સાથે આપણી બોર્ડ પરીક્ષા જે 20 થી 21 દિવસ ચાલવાની છે, આ સમગ્ર સમયગાળો તમારે આપવાનો છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સને. અને અમે શું આપશું? તો તમે ધારેલું પરિણામ, તમને મનપસંદ પરિણામ, તમને જે જોઈએ છે, તમારા માતા પિતાની જે અપેક્ષા છે, પરિવાર તમારી પાસે જે અપેક્ષા લઈને બેઠું છે, અને રિઝલ્ટના દિવસે તમારા ગામ, જિલ્લા, તાલુકા, શહેર કે તમારા મહોલ્લામાં તમે માથું નીચું નહીં, માથું ઊંચું કરી ફક્રથી ચાલી શકો, ગૌરવથી ચાલી શકો કે નહીં, હું 12 કોમર્સમાં હતો, મેં આ એચીવ કર્યું છે. આ પરિણામ આપવાની જવાબદારી અમારી છે. તો આશા રાખીએ કે બસ હવે તો સ્વામી વિવેકાનંદનું એક જ સૂત્ર, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. થેન્ક યુ સો મચ. ફરીથી મળશું એક નવા સેશન સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી સાથે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.